જય શ્રી રામ બધા ભાઈઓને। તો આજ તો સવારમાં થયું એવું કે ચા નાસ્તો કરીને નહીં ધોઈને નીકળી ગયો ડાયરેક્ટ ખેતર જવા માટે, કેમ કે આપણે વારવાનું છે ચારની અંદર પાણી, તો તળાવે જઈને મશીન કરી દીધું ચાલુ અને ડાયરેક્ટ નીકળી ગયો ખેતર જવા માટે। અને પછી ખેતરનો થોડોક રસ્તો પાડીને સીધો જ પોકી ગયો ખેતરમાં, પણ ખેતરમાં જઈને જોયું તો મારે પહેલાં છે તે પાણી ખેતરમાં પોકાઈ ગયું હતું। અને મિત્રો આ છે આપણું ખેતર જે અંદર વાલી છે જાન, અને આમાં વારવાનું છે આજે આપણે પાણી। અને પછી જોયું તો પાણી પણ ખેતરમાં આવી ગયું હતું, તો મેં પણ લઈ લીધો પાવડો અને સીધો જ નીકળી ગયો ખેતરમાં પાણી વાળવા। અને પછી ખેતરમાં જોયું તો પાણી છે ત્યાં સરિયામાં જતું હતું, અહીંયાથી ડાયરેક્ટ સામેના સેડે તો પોકાઈ ગયો સામેના સેડે, ને અહીંયા ચેક કરવું પડશે કે પાણી અહીંયા સુધી આવ્યું છે કે નથી આવ્યું। તો સરિયામાં જોયું તો પાણી તો અહીંયા પોકાઈ ગયું હતું, તો આપણે હવે જવું પડશે ફરીથી સામેના સેડે જ્યાં પાણી ચાલુ છે ત્યાં હવે વારવું પડશે નાકું। પછી તો 200ની સ્પીડમાં છે તો હું ધડાધડ છે તે નાકું વારવા માંડ્યો। પછી વાર દીધું પાણી આપણે બીજા શરીરની અંદર, અને થોડો ટાઈમ રહીને જોયું તો પાણી છે તે સામેના સેડે ફરીથી પોકાઈ ગયું હતું। અને પછી તો લઈ લીધો પાવડો અને ધડાધડ આપણે છે તે નાકું વારવાનું ચાલુ કરી દીધું, કેમ કે શરીર છે તે ભરી ગયું હતું। નાકું વારીને જોયું તો વાગી ગયા હતા 12, એટલે કે જમવાનો ટાઈમ થઈ ગયો હતો। તો પાવડો લઈને જારમાંથી નીકળી ગયો બહાર અને મૂકી દીધો પાવડો, અને પછી નીકળી ગયો સીધો જ હું ઘરે જમવા જવા માટે। ઘરે જઈને તરત જ બેસી ગયો જમવા, અને જમવામાં કંઈક આજે આવું બનાવેલું હતું। જમીને થોડી વાર કરી દીધું આરામ, અને આરામ કરીને પછી ફરીથી પોકી ગયો ખેતરમાં પાણી વારવા માટે। ખેતર જઈને તરત જ લઈ લીધો પાવડો અને સીધો જ પોકી ગયો આપણે જે સરિયામાં પાણી વારવાનું છે ત્યાં। અને ત્યાં જઈને જોયું તો આપણે બપોર સુધીમાં કંઈક આટલી જાર પીવરાઈ છે, અને એટલા ટાઈમમાં સરિયું ભરી ગયું હતું, તો આપણે ફરીથી ધડાધડ છે તે નાકું વારી લીધું, અને નાકું વારીને પછી હું નીકળી ગયો પાણી પીવા માટે, કેમ કે લાગી ગઈ હતી તરસ। અને પાણીના ડબલામાં જઈને જોયું તો પાણી તો પતી ગયું હતું, તો અહીંયાથી લઈ લીધી પાણીની બોટલ અને નીકળી ગયો સીધો જ પાણીની પરબે પાણી ભરવા માટે। અને પોકી ગયો હનુમાનજીના મંદિરે પાણીની પરબે, અને પાણીના જગમાંથી ભરી લીધું પાણી, અને પાણી ભરીને નીકળી ગયો સીધો જ ફરીથી ખેતર જવા માટે। અને ઠંડા પાણીની બોટલ ભરીને પોકી ગયો ફરીથી ખેતરમાં, અને લાગી હતી તરસ તો પી લીધું પાણી। પાણી પીને જોયું તો અહીંયા મારા પપ્પાએ જે ઝાટકા મશીનના વાયરે જાર અડતી હતી બધી કાપી નાખીને કરી દીધો અહીંયા ઢગલો। પછી તો મારા પપ્પા ઘરેથી ટ્રેક્ટર લઈને ખેતરમાં આવી ગયા, અને બધી જાર છે તે લઈને નાખી દીધી ટ્રેક્ટરની અંદર, અને પછી ટ્રેક્ટર લઈને નીકળી ગયા સીધા જ ઘરે જવા માટે। આજના મિની બ્લોગમાં આટલું જ। મોર મિની બ્લોગ માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ એક બીજા બ્લોગ સાથે, ત્યાં સુધી જય માતાજી, બાય બાય।